પોલીસે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો છે ધમકીભર્યો કોલ। 15મી ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી અપાઈ છે। પોલીસે ધમકીભર્યા કોલને લઈને તપાસ કરી તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી યુવકની ધરપકડ કરી। અરિહંત કાકરિયા નામના યુવાનને ધરપકડ કરી લેવાઈ છે। અભ્યાસના દબાણમાં આવી જતા જ ધમકી આપી હોવાનું હાલમાં સામે આવ્યું છે। આપ જોઈ રહ્યા છો 15મી ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી। આજરોજ કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે। એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી। એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે।